આજે આપણે શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ ખાવાની મજા આવી જાય એવો ઘીથી લચપત અળદિયાનો લચકો તૈયાર કરીશું। 25 થી 30 મિનિટમાં બની જાય છે। અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે અળદિયાનો લચકો બનાવી શકો છો। તો એક કડાઈની અંદર 2 ટેબલસ્પૂન જેટલું દૂધ અને 2 ટેબલસ્પૂન જેટલું ઘીને સતપ એવું ગરમ કરી લઈશું। અને હવે આપણે એક મિક્સિંગ બોલ લઈશું। એની અંદર આપણે 250 ગ્રામ જેટલો અડદનો લોટ ઉમેરીશું। તો અહીં અળદિયા માટેનો જે કકરો લોટ આવે છે એ લીધો છે। અને એની અંદર આપણે જે ઘી દૂધનું મિશ્રણ છે થોડું ઉમેરી અને મિક્સ કરીશું અને ફરીથી બધું જ મિશ્રણ ઉમેરી દઈશું અને લોટને સારી રીતે ધાબો દઈ દઈશું। તો આ રીતે લોટને હાથથી ઘસીને સરસ રીતે લોટના કણે-કણમાં ઘી દૂધનું મિશ્રણ ભરી જાય એ રીતે ધાબો આપી હાથ વડે આ રીતે પ્રેસ આપી ઢાંકી લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 10 મિનિટ પછી અહીં લોટે સારી રીતે ઘી દૂધનું મિશ્રણ એબ્ઝોર્બ કરી લીધું છે। તો હવે લોટને આપણે ઘઉં ચાળવાના ચાળણાથી સારી રીતે ચાળી લઈશું। અહીં વધારે ગાંઠો લોટમાં દેખાતી હોય તો મિક્સરમાં ચન કરી લેવું। અહીં આપણું લોટનું દાણેદાર ટેક્સચર તૈયાર છે। તો હવે એક જાડા તળિયાવાળી કડાઈની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીશું। ઘી ગરમ થાય એટલે 250 ગ્રામ જેટલો મોળો માવો લઈ એને સારી રીતે 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકી લઈશું। હવે એ જ કડાઈની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી 2 ટેબલસ્પૂન જેટલા બદામના ટુકડા, 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા અને 2 ટેબલસ્પૂન જેટલા પિસ્તાના ટુકડા ઉમેરી તળી લઈશું। એ જ ઘીની અંદર 2 ટેબલસ્પૂન જેટલી કિશમિશ ઉમેરી એને પણ તળી લઈશું। તો અહીંયા ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટનો સ્વાદ લચકામાં એકદમ સરસ લાગે છે। હવે એ જ કડાઈની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી એની અંદર 2 ટેબલસ્પૂન જેટલો ગુંદ લઈશું। થોડો ગુંદ ઉમેરી ગુંદને તળી લઈશું। એકસાથે ગુંદને નહીં ઉમેરવાનો, ગુંદને સરસ રીતે ફૂલવાની જગ્યા મળે એ રીતે ગુંદને તળવાનો। તો એકદમ સરસ ગુંદ તળાઈ ગયો છે। તો હવે બાકીનું બધું જ ઘી આપણે આની અંદર ઉમેરી દઈશું। તો અહીંયા મેં ટોટલ 250 ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે। ઘી ગરમ થાય એટલે આપણે ચાળેલો લોટ છે આની અંદર ઉમેરી દઈશું। લોટ ઉમેરતાની સાથે જ ઘી છે બધો જ લોટ એબ્ઝોર્બ કરી અને મિશ્રણ આપણું ઘટ થઈ જશે। અહીંયા આપણે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ લોટને શેકવાનો છે પૂરી પ્રોસેસમાં। તો અહીંયા લોટને શેકાતા 20 મિનિટ જેવો સમય લાગે છે। તો અહીંયા 5 મિનિટ જેવો સમય થશે એટલે આ રીતે લોટ ફૂલવા લાગે છે। તો અહીંયા લગભગ 10 થી 12 મિનિટ જેવો સમય થયો છે અને લોટનો આ રીતનો હળવો બદામી કલર જેવો રંગ આવી ગયો છે। તો હજુ આપણે આ લોટને વધારે શેકીશું। તો અહીંયા લગભગ 18 થી 20 મિનિટ જેવો સમય થયો છે અને એકદમ સ્લો ફ્લેમ પર મેં લોટને શેક્યો છે। આ સ્ટેજ પર આપણે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલું દૂધ લઈશું અને થોડું દૂધ ઉમેરીશું। 1 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરીશું એટલે આ રીતે ઉફાણ આવે, બબલ્સ થોડા નીચે બેસી જાય એટલે ફરીથી દૂધ ઉમેરી અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। આ રીતે લોટનું ટેક્સચર પણ એકદમ સરસ દાણેદાર થઈ જશે અને કલર વધારે ડાર્ક થઈ જશે। આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી તળેલો ગોંદ ઉમેરી દઈશું અને ઘીમાં શેકેલો માવો પણ ઉમેરી દઈશું। જો તમારી પાસે માવો ના હોય તો અડધા કપ જેટલી દૂધની ફ્રેશ મલાઈ ઉમેરી શકો। સાથે જ આપણે તળેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને નાળિયેરનો જે વાટકો આવે છે એ મેં 50 ગ્રામ જેટલું ખમણેલું નાળિયેર અને 2 ટેબલસ્પૂન જેટલો અળદિયાનો મસાલો ઉમેરી દીધો। હવે આપણે કડાઈને નીચે લઈ લઈશું અને મિશ્રણને સતત ચલાવતા રહીશું જેથી આપણો લોટ નીચે તળિયે બેસી ન જાય। તો હવે આપણે બીજી કડાઈની અંદર 250 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને અહીંયા આપણે ખાંડ ડૂબે એટલું પાણી એટલે કે મેં અહીંયા 1/3 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે। અહીંયા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ ચાસણીને તૈયાર કરીશું અને 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે આ ચાસણી બનતા। તો અહીંયા આપણે માત્ર અડધા તારની ચાસણી બને એટલી જ આપણે ચાસણી બનાવવાની છે કેમ કે આપણે લચકો તૈયાર કરીએ છીએ। તો હવે આપણી ચાસણી તૈયાર થાય એટલે આ રીતે આપણે મિશ્રણમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરીશું। તો અહીંયા આપણું ઘી છૂટું નથી પડ્યું। તો હવે એના માટે આપણે અહીંયા એક ટ્રીક કરીશું। હવે આપણે આ કડાઈને ફરીથી ગેસ ઉપર લઈશું અને માત્ર 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આ રીતે મિક્સ કરીશું એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બધું જ ઘી છૂટું પડી અને આપણો એકદમ સરસ લચકો ઘીથી લચપચતો તૈયાર થઈ ગયો છે। તો એકવાર આ રીતે અળદિયાનો લચકો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા સર્કલમાં શેર કરજો અને નવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।